તો સરકારને તો ખબર જ છે કે ભાઈ ધાનેરાની પબ્લિક તો એક તરફી છે, એમને તો બનાસકાંઠામાં રહેવું છે, પણ 90% પબ્લિક એવી છે કે એમને વાવ-થરાદ જવા માટે સત્પર છે, તૈયાર છે અને વાવ-થરાદમાં અમે રહેવા તત્પર છીએ. અમારા બધા આખો ધાનેરા તાલુકો તત્પર છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિરોધ વચ્ચે હવે ઉઠ્યા સમર્થનના સૂર. સિયા ગામના ખેડૂતો વાવ-થરાદ જિલ્લામાં રહેવાની માંગ સાથે બાઇક રેલી યોજી. ગામડે ગામડેથી લોકો બાઇકો લઈને ઉમટી રહ્યા છે રેલીમાં. તમામ ગાડીઓથી નીકળેલી રેલીઓ થાવર ખાતે એકઠા થશે અને ત્યારબાદ બાઇકોની મહારેલી સાથે પહોંચશે પ્રાંત કલેક્ટર કચેરીએ. મોટી સંખ્યામાં બાઇક રેલી સાથે ખેડૂતો પ્રાંત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે આપશે આવેદનપત્ર. વાવ-થરાદ જિલ્લામાં રહેવા માટે ગાંધીનગર પણ જઈશું. મારે કહેવાનો નિર્ણય એવો છે કે સરકારે વિભાજન કર્યું છે જિલ્લાનું, એમાં અમારે ખાસ તો વાવ-થરાદ ભેગું જ રહેવાનું છે, કારણ કે અમારે 20 વર્ષથી પાણી નથી. ગુજરાત સરકારે જે નિર્ણય કર્યો છે બનાસકાંઠાના વિભાજનનો, આપણો જિલ્લો વાવ-થરાદ રસ્તા માટે લીધી છે. અમારે બનાસકાંઠામાં જવું નથી, વાવ-થરાદમાં જવું છે અને વાવ-થરાદ જિલ્લો થશે તો અમારો ધાનેરા તાલુકાનો વિકાસ થશે. દરેક રીતે કામ આગળ આવશે. તમને ફાયદો કયા જિલ્લાથી? વાવ-થરાદથી ફાયદો થશે. તો સરકારને તો ખબર જ છે કે ભાઈ ધાનેરાની પબ્લિક તો એક તરફી છે, એમને તો બનાસકાંઠામાં રહેવું છે, પણ 90% પબ્લિક એવી છે કે એમને વાવ-થરાદ જવા માટે સત્પર છે, તૈયાર છે અને લોકો તો એટલા સુધી તૈયાર છે કે અમે ગાંધીનગર સુધી ટ્રેક્ટરો લઈને આવીશું, એવી રીતે તૈયાર છે બધા વાવ-થરાદમાં જવા માટે. એટલે ખાલી ખોટા ભડકાઉ ભાષણ કરીને પબ્લિક એકઠી કરીને 4-5 જણાને બોલાવવું ને આ બધું કરવું એ બધું શક્ય નથી. વાવ-થરાદ માટે પબ્લિક રાજી છે અને વાવ-થરાદ હશે તો જ અમારો વિકાસ થશે અને વાવ-થરાદમાં અમે રહેવા તત્પર છીએ. અમારા બધા આખો ધાનેરા તાલુકો તત્પર છે. ખેડૂત તો ખાસ કરીને તત્પર છે, બધા વિદ્યાર્થીઓ બધા તત્પર છે, મહેનતુ વિદ્યાર્થીઓ બધા તત્પર છે, ખેડૂતો તત્પર છે કે અમારા વાવ-થરાદ હશે તો પાણી આવશે, વિકાસ થશે, નવો કલેક્ટર ઉત્સાહી કલેક્ટર આવશે. નવા જિલ્લાનું ઘણી બધી આશાઓ છે. એક તો અમારે મેન મુદ્દો ધાનેરામાં પાણીવાળો છે, પાણીનો 100% પ્રશ્ન અમારો ઉકેલાશે એની અમને આશા છે અને બીજો વિકાસ બી થશે.